ધોરણ 5 પર્યાવરણ, એમાં પાઠ 4 કેરીઓ બારે માસ. તો આ પાઠ કેરીને લગતો છે. આપણે ઉનાળાની સિઝનમાં કેરીઓ ખાઈએ, બરાબર. કેરીઓ આપણું મેઇન ફ્રૂટ હોય, એટલે કેરીઓમાંથી પાછા અથાણાં બનાવીએ, કેરીના પાપડ બનાવીએ, કેરીની કોટલીનો મુખવાસ બનાવીએ. એવી અલગ અલગ રીતે આપણે કેરીનો ઉપયોગ કરીએ છીએ. રોજિંદા જીવનની મૂળભૂત જરૂરિયાત કઈ? તો કે ખોરાક, પાણી, બરાબર, કપડાં છે, પછી રહેઠાણ છે, વગેરે. અહીંયા એવી જ વાત કરવામાં આવી છે જેમાં 3 મિત્રો છે તે વાત કરે છે, ક્રિપલ, હર્ષ અને રુચિ. તો ચાલો આપણે પાઠનો અભ્યાસ કરીએ. ક્રિપલ કહે છે, વાહ હર્ષ, તારા ટિફિનમાં પૂરણપોળી છે. હે, આજે ક્રિપલ બટાકાનું શાક લાવી છે. રુચિ કહે છે, મારી પાસે ભીંડા છે. અરે ક્રિપલ, મને લાગે છે કે તારું બટાટાનું શાક બગડી ગયું છે. તું એ ખાઈશ નહીં, તું બીમાર પડી જઈશ. લે, તું આ થોડા ભીંડા લઈ લે. હવે એ લોકો ચર્ચા કરે છે. હર્ષ જે છે તે ક્રિપલને કહે છે, તારું બટાકાનું શાક બગડી ગયું છે. તો એને કેવી રીતે ખબર પડી કે એનું બટાકાનું શાક બગડી ગયું છે? તો કોઈ પણ વસ્તુ હોય, જો એ બગડી જાય તો એમાંથી અલગ જ પ્રકારની વાસ મારે. આપણે જ્યારે એને સૂંઘીએ ત્યારે આપણને ખબર પડે કે આ એનો સ્વાદ. સૂંઘીએ તો એ ખટાશ મારે, ને જો ચાખીએ ને તો એનો સ્વાદ જ બદલાઈ ગયેલો, એટલે આપણને ખબર પડે કે બગડી ગયું છે. અથવા વધારે સમય જો એ રહે તો એના પર ફૂગ લાગી જાય, અલગ અલગ કલરની ફૂગ હોય. એના આધારે આપણે જાણી શકીએ કે ભાઈ આ વસ્તુ બગડી ગઈ છે. તમે ક્યારે કોઈ ખોરાકને બગડતો જોયો છે? તો એ કેવી રીતે ખબર પડી કે બગડી ગયો છે? તો ઘણીવાર એવું બને કે આપણે ખોરાકને બગડતો જોયો હોય, એની ઉપર સફેદ તંતુઓ દેખાય, ખરાબ વાસ આવે, ચાખવાથી એનો અલગ ટેસ્ટ આવે. ઘણીવાર આપણે એવું બને કે નાસ્તાનો ડબ્બો હોય, જો શુક્રવાર હોય ને તો શનિવારે જો ધારો કે રજા આવે ને તો આપણે ડબ્બો છે ને આપણા સ્કૂલની બેગમાં જ મૂકી રાખીએ, કાઢવાનું જ ભૂલી જઈએ. પછી જ્યારે સોમવારે ફરી ભરવા માટે ડબ્બો કાઢીએ ને તો આપણે જોઈએ તો ડબ્બાની અંદર ફૂગ ચડી ગયો, જે થોડું ઘણું બી આમ તેલ કે એવું કંઈ બચ્યું હોય તો એની પર ફૂગ લાગી જાય, અલગ પ્રકારની ખટાશ મારે, વાસ મારે, તો ખબર પડે કે ભાઈ આ વસ્તુ બગડી ગઈ છે. અહીંયા આપણે જોઈએ, તમારા રસોડામાં જુઓ અને ખોરાકના નામ લખો કે જે 2-3 દિવસમાં બગડી શકે. તો કે દૂધ, અમુક ફ્રૂટ છે, એ રાંધેલો ખોરાક છે, એ 2-3 દિવસમાં બગડી જાય છે. 1 અઠવાડિયા સુધી રાખી શકાય તેવો? તો કે બટાકા, ડુંગળી, મીઠાઈ, કેક, આ બધા એવા છે કે જેને આપણે 1 અઠવાડિયા સુધી રાખી શકીએ છીએ. 1 મહિના સુધી બગડી નહીં તેવો ખોરાક? તો કે લોટ, ખાંડ, ઘી, તેલ, અથાણાં, ચાની ભૂકી, બરાબર, ચાનો મસાલો, આ બધું એવું છે કે જે 1 મહિના સુધી બગડતું નથી, એને સાચવી શકાય છે. હવે તમારે યાદી બનાવવાની છે. જો અહીંયા એક બ્રેડનું ચિત્ર આપેલું છે. દાદીએ બ્રેડ પાછી આપી દીધી. હર્ષના દાદી બજારમાં બ્રેડ લેવા ગયા. દુકાનમાં ખૂબ જ ભીડ હતી. દુકાનદારે બ્રેડનું પેકેટ લીધું અને દાદીને આપી દીધું. તેમણે પેકેટને જોયું અને તરત જ પાછું આપી દીધું. આપેલ બ્રેડના પેકેટના ચિત્રને જુઓ અને અનુમાન કરો. જુઓ, તમે બ્રેડનું પેકેટ જુઓ.
ધ્યાનથી તમે જોશો ને તો એની ઉપર લીલા કલરની ફૂગ છે, બરાબર. એને આધારે આપણને ખબર પડે છે કે બ્રેડ કેવા છે, બગડી ગયા છે. એટલે દાદી એ બ્રેડનું પેકેટ જોયું ને દાદીને ખબર પડી ગઈ કે ભાઈ આ ફૂગવાળું છે એટલે બગડી ગયું છે. એટલે એમણે તરત જ પેકેટ પાછું આપી દીધું. એમને કેવી રીતે ખબર પડી? તો કે એમણે તારીખ જોઈ, બ્રેડ પેક કર્યાની તારીખ અને વાપરવાની તારીખ જોઈ. વાપરવાની તારીખ પૂરી થઈ ગઈ હતી અને પાછું એ પણ જોયું કે બ્રેડ ઉપર લીલા લીલા ડાઘ હતા અને બ્રેડ કડક થઈ ગઈ હતી. આ બધું જોઈને ખબર પડી ગઈ કે ભાઈ બ્રેડ બગડેલી છે. પેકેટ પર લખેલી વિગત પરથી આપણે શું જાણી શકીએ? તો કે વસ્તુ ક્યારે બનાવવામાં આવી છે તે, તારીખ, વર્ષ, વસ્તુની કિંમત, પેકેટની વસ્તુ કે પદાર્થનો ક્યાં સુધી ઉપયોગ કરી શકાય એની તારીખ અને વર્ષ. આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ ને તો પહેલાં તારીખ એટલે કે એક્સપાયરી ડેટ અને ક્યાં સુધી વાપરવાની છે તે એ આપણે જોઈએ જ, બરાબર. દવાનું પેકેટ લેવા જાઓ, શરબતનું પેક લેવા જાઓ, બરાબર, દૂધની થેલી લેવા જાઓ કે ગમે તે લેવા જાઓ, બિસ્કિટનું પેકેટ લેવા જાઓ, એના પર આપણે વજન જોઈએ, એક્સપાયરી ડેટ જોઈએ અને એની વાપરવાની છેલ્લી તારીખ જોઈએ. જ્યારે તમે બજારમાંથી કંઈ ખરીદો છો ત્યારે પેકેટ પર તમારે શું વાંચવું જોઈએ? તો કે ક્યારે બની છે તે, તારીખ, માસ અને વર્ષ, વસ્તુની કિંમત, વજન, જે પહેલાં કીધું એ જ વસ્તુ. પછી બીજું આપણે શું જોઈએ? તો કે વસ્તુ કયા કયા પદાર્થોથી બનેલી છે એની વિગત પણ આપેલી હોય છે. ઉત્પાદક તથા કઈ બ્રાન્ડની છે, બ્રાન્ડ એટલે બ્રિટાનિયા છે, પાર્લેજી છે, બરાબર, એ કઈ બ્રાન્ડની વસ્તુ છે તે, કે પ્રિયા ગોલ્ડ છે, બરાબર. ખોરાક કેવી રીતે બગડે છે? આખો વર્ગ આ પ્રયોગ કરી શકે છે. બ્રેડ અથવા રોટલીનો ટુકડો લો, તેના પર થોડા પાણીના ટીપા છાંટો અને તેને ડબ્બામાં મૂકો. ડબ્બાને બંધ કરો. જ્યાં સુધી તમને બદલાવ જોવા ન મળે ત્યાં સુધી રોજ બ્રેડ અથવા રોટલીને જોતા રહો. આ કોષ્ટક ચાર્ટ પેપર પર બનાવો અને વર્ગખંડમાં મૂકો. દરરોજ બદલાવ જોયા પછી કોષ્ટકમાં નોંધો. જો દિવસે અડીને, સૂંઘીને, બિલોરિકાસની મદદથી જોઈને અને રંગ પરથી. આ પ્રયોગ તમારી જાતે કરવાનો છે. રોટલી લો, બ્રેડ લો, ગમે તે વસ્તુ લો અને આ પ્રયોગ કરો અને રોજે રોજ કયો બદલાવ થાય છે એ આ કોષ્ટકમાં નોંધો. નીચે કેટલાક ખોરાકના ઉદાહરણ આપેલા છે અને થોડી સાદી પદ્ધતિ આપી છે જેનાથી તે ખોરાક 1-2 દિવસ સારો રહી શકે છે. એની તમે સાચા જોડકા જોડો. તો ચાલો આપણે જોડકા જોડીએ. દૂધ. તો જુઓ, ખોરાક અને એની સામેની પદ્ધતિ, એને સાચવવાની પદ્ધતિ કઈ? તો કે દૂધ હોય તો આપણે એને ઉકાળીએ, તો અહીંયા આપણે એની સામે જોડી દઈએ. ચાલો,
ભાત. તો ભાત હોય તો વાડકામાં મૂકો અને તે વાડકો પાણી ભરેલા વાસણમાં રાખો. એને આપણે જોડી દઈએ. લીલા ધાણા. તો લીલા ધાણાને સાચવવા માટે ભીનાશવાળા કાપડમાં વીંટાળીને રાખો. અને ડુંગળી લસણ. તો કે ડુંગળી લસણને સૂકવી અને ખુલ્લી જગ્યામાં રાખીએ, એટલે એની સામે. હવે જોઈએ નીચે ઉનાળાની મિજબાની કેરીના પાપડ. જો ચિત્રમાં આપેલું છે કેરીના પાપડ. અલ્પેશ અને મહેન્દ્ર ગુજરાતના જૂનાગઢમાં રહે છે. બંને ભાઈઓ ઉનાળાની રજાઓ આંબાવાડીમાં, જ્યારે આંબા કેરીઓથી લચેલા હોય ત્યારે ત્યાં વિતાવતા હતા. તેઓને કાચી કેરીઓ મીઠા અને મરચાં સાથે પણ ખાવી ગમતી. ઘરે તેમની માતા કાચી કેરી કંઈક અલગ પ્રકારથી રાંધતી હતી. તે ઘણા પ્રકારના કેરીના અથાણાં પણ બનાવતી હતી. કેરીના અથાણાની બીજી ઋતુ આવે ત્યાં સુધી સારા રહેતા હતા. અલ્પેશ અને મહેન્દ્ર છે એ લોકો જૂનાગઢમાં રહે છે. એ લોકો, એની મમ્મી છે તે કાચી કેરી કંઈક અલગ પ્રકારે રાંધતી હતી. એ ઘણા પ્રકારના અથાણાં બનાવતી, એટલે કે આ અથાણાં બીજી ઋતુ સુધી પણ સારા રહેતા હતા. એક સાંજે જ્યારે જમતા હતા ત્યારે મહેન્દ્રને પૂછ્યું, માં, આપણી પાસે કેટલી બધી કેરીઓ છે, થોડા કેરીના પાપડ બનાવો. તેમના પિતાએ કહ્યું, કેરીના પાપડ બનાવવામાં 4 અઠવાડિયાની સખત મહેનતની જરૂર પડે છે. જો તમે બંને 4 અઠવાડિયા સુધી દરરોજ અમને મદદ કરવાનું વચન આપો તો આપણે ભેગા મળીને કેરીના પાપડ બનાવી શકીએ. બંને ભાઈઓ મદદ કરવા માટે માની ગયા. બીજા દિવસે બંને ભાઈ પિતા સાથે બજારમાં ગયા. તેઓ તાડના ઝાડના પાંદડાથી વણેલી ચટાઈ, નીલગિરીના ઝાડના થાંભલા, તળિયેરની છાલમાંથી બનેલી દોરીઓ, થોડો ગોળ અને ખાંડ ખરીદીને લાવ્યા. કેમ કે તેઓએ આમ પાપડ બનાવવાના હતા. આમ પાપડ એટલે કેરીના પાપડ. જુઓ ચિત્ર. પહેલું ચિત્ર જુઓ. માએ પડસારમાં તડકાવાળી જગ્યા શોધી. બંને ભાઈઓએ થાંભલાની મદદથી ઊંચો માચંડો બનાવ્યો. તેઓએ તે ચટાઈ માચંડા પર ફેલાવી અને બાંધી દીધી. બીજા દિવસે પિતાએ સરસ પાકેલી કેરીઓ પસંદ કરી. જુઓ, એ લોકો કેરીઓ પસંદ કરી છે. અને ત્રીજા ચિત્રમાં એ લોકો માવો કાઢી એક મોટા વાસણમાં ભરે છે. પછી તેમને કેરીના માવામાંથી રેસા જુદા કરવા માટે પાતળા બારીક સુતરાઉ કાપડની મદદથી ગાળે છે. જુઓ ચિત્ર 4. પછી અલ્પેશે ગોળને તેમાં ગાંઠ કે ગઠ્ઠા ન રહી જાય ત્યાં સુધી વાટી. તેઓએ ગોળ અને ખાંડ એક સરખા પ્રમાણમાં માવામાં ભેગા કર્યા. માવો શેનો? તે કે કેરી, જે લોકોએ પલ્પ કાઢ્યો તે. મહેન્દ્રએ ગોળ અને ખાંડ મોટા ચમચાથી હલાવીને ભેગા કર્યા. માએ પછી તે માવો ચત્તાઈ ઉપર પાથરવાનું શરૂ કર્યું અને થર કર્યું. થર સૂર્યપ્રકાશમાં સૂકવવા માટે મૂકવામાં આવ્યું. સાંજે તેઓએ ચટાઈ ઉપર ધૂળ ન પડે તે માટે સાડી ઢાંકી. બીજે દિવસે તેમણે ફરી પછી કેરીનો માવો લીધો. માવામાં તેમણે ગોળ અને ખાંડ ઉમેર્યા. પછી તેમણે તે માવો આગલા દિવસના થર પર પાથર્યો. બંને ભાઈઓએ આ કામ આપવામાં આવ્યું. બંને સાથે મળી ઘણા થર એકની ઉપર એક પાથરી દીધા. આગળના 4 અઠવાડિયા વરસાદ ન પડે એવું એમણે
એવી રીતે આપણે તૈયાર કર્યું અને એવી આશા પણ એમણે રાખી. 4 અઠવાડિયા સુધી તેમને થર ઉપર થર કર્યા, જ્યાં સુધી તે થર 4 સેમી જાડું ન થયું અને સોનેરી કેક જેવું લાગવા લાગ્યું, ત્યાં સુધી એમણે આ રીતનું થડ કર્યું. અને થોડા દિવસ પછી માએ કહ્યું, કેરીના પાપડ તૈયાર છે. આપણે તેને કાઢીને કાલે ટુકડાઓમાં કાપીશું. બીજા દિવસે ચટાઈ માચંડા પરથી નીચે લાવી અને કેરીના પાપડના નાના ટુકડા કર્યા. બંને ભાઈઓએ તે ચાખ્યા. તે સ્વાદિષ્ટ હતા. મહેન્દ્રએ કર્યું, વાહ, કેટલું સ્વાદિષ્ટ! આપણે પણ આ બનાવવામાં મદદ કરી હતી. આમ આટલી બધી મહેનત પછી એ કેરીના પાપડ બનાવવામાં સફળ રહ્યા. એવી કઈ કઈ વસ્તુ છે કે જે આ કેરીમાંથી બનાવી શકાય? અલગ અલગ વસ્તુઓ તો કે અથાણું છે, મુરબ્બો, છુંદો, ચટણી, બાફલો, પછી અમુક કાચી કેરીનું શરબત, કચુંબર બનાવીએ, કેરીનું શાક બનાવીએ, બરાબર, કેરીનો રસ બનાવીએ, કેરીના પાપડ, એવી ઘણી બધી વસ્તુઓ છે તે કેરીમાંથી બનાવી શકીએ છીએ અને આપણા ઘરે બનતા જ હોય છે. હવે અથાણાં બનાવીએ આપણે કેરીમાંથી, તો કયા કયા પ્રકારના અથાણાં આપણે બનાવી શકીએ છીએ? કાચી કેરીનું અથાણું, પાછું એમાં ગાજરનું અથાણું, ગુદાનું અથાણું, લસણનું અથાણું, લીંબુનું અથાણું, મરચાંનું અથાણું, ચણા મેથીનું અથાણું, આદુનું અથાણું, મિક્સ શાકનું અથાણું, એવા ઘણા બધા પ્રકારના અથાણાં આપણે બનાવી શકીએ છીએ. આપણા ઘરે આવી જ રીતના અથાણાં બનતા હોય છે. પછી એવી ઘણી બધી વસ્તુઓ જે છે તે કે આપણા ઘરે બનતી જ હોય છે. આખા વરસ માટે આપણે એને ભરીને રાખી શકીએ છીએ. પાપડ બને, પાપડી બને, વેફર બને, વડીઓ બને, સોસ બને કોઈની દાળ, બરાબર, ચટણીઓ અલગ અલગ બને. આવી બધી વસ્તુઓ પણ આપણે વરસની બનાવી શકીએ છીએ. બનતી જ હોય છે. અમુક દરેકને ત્યાં આ વસ્તુ બનતી જ હોય છે. સમયને સમય હોય. અમુકને બટાકાની સિઝન હોય ત્યારે આપણે વેફર, કાતરી, બરાબર, અલગ અલગ પ્રકારની ડિઝાઇનવાળી બનાવીએ તેવું બધું હોય છે. કેળાની વેફર બનાવીએ, પાછું એમાં મીઠાવાળી, સિંધવ મીઠાવાળી, મરીવાળી, લાલ મરચાંવાળી, એવું ઘણું બધું આપણે બનાવતા હોઈએ છીએ. પછી પાછું પ્રવાસનું પણ કે લગભગ આપણે 2-4 દિવસનો પ્રવાસે જઈએ તો પણ આપણે એને સાથે લઈ જઈ શકીએ. એવી વસ્તુઓ પણ આપણે બનાવતા હોઈએ છીએ. સાથે લઈ જાય એવી વસ્તુઓ તો કે થેપલા, પૂરી, પછી સૂકા મેવા, બરાબર, પછી વેફર, અમુક ફ્રૂટ છે તે આપણે સાથે લઈ જઈ શકીએ, બિસ્કિટ છે, દાંત ખટાઈ છે. આ બધી વસ્તુઓ પણ આપણે 2-4 દિવસ માટે સાથે લઈ જઈ શકીએ છીએ. પછી આ બધી વસ્તુઓને પણ આપણે એવી રીતે પેક કરીએ ને કે જે હવાઈ ના જાય, ખરાબ ના થઈ જાય. સ્ટીલના ડબ્બામાં પેક કરીએ, બરાબર, ખોખામાં અમુક વસ્તુ પેક કરીએ, એરટાઈટ કોથળીઓમાં આપણે પેક કરીએ, બરાબર. પછી અમુક જે વસ્તુ છે જેમ કે દહીં છે, બરાબર, દહીં છે તો દહીંનું પણ પેક મળે છે, સીલ પેક મળે છે, બરાબર. પછી દૂધનું પણ ટેટ્રા પેક મળે છે. તો એ પણ આપણે 2-4 દિવસ સુધી સારું રાખી શકીએ છીએ. એવી ઘણી બધી વસ્તુ હોય છે
કે જે આપણે સારી રીતે પેક કરીએ ને તો એ 2-3 દિવસ તો આરામથી વસ્તુ ચાલી જાય. પછી ચટપટી વસ્તુઓ પણ આપણે બનાવીએ છીએ. મુખવાસ બનાવીએ છીએ, બરાબર. પછી કેરી હોય તો આમ પાપડ કીધું એ જ પ્રમાણે કેરીને ગોટલીનો મુખવાસ બનાવીએ, આમળા બનાવીએ. પછી આમળામાં પણ બાફેલા બનાવીએ, મીઠા બનાવીએ, ખાટા બનાવીએ, બરાબર. મસાલાવાળા આમળા બનાવીએ. ઘણું બધું આપણે બનાવી શકીએ છીએ અને બનાવતા જ હોય છે કોઈને કોઈ. આપણા ઘર ગુજરાત એવું છે કે જેમાં આવી બધી નોવેલ્ટી વેરાયટી તો મળી જ આવે છે. બનાવીએ નહીં પણ દુકાનમાં તો એ વસ્તુ મળી જ જાય છે આસાનીથી. એમ આ પાઠનું જે નામ છે ને, કેરીઓ બારે માસ, એટલે કે કેરીઓ આપણે બારે માસ ખાઈએ છીએ, કંઈક ને કંઈક રીતે તો ખાઈએ છીએ. અઠાણા બનાવીને, મુખવાસ બનાવીને, મુરબ્બો બનાવીને, બરાબર. ચાલો.